તો ડીમાર્ટમાંથી મેં શોપિંગ કરી. હું શોપિંગ કરવા જાઉં એટલે કંઈ બાકી રાખું તો જો આ છે ડીમાર્ટની શોપિંગ. તમને હવે એક એક કરી ને બતાવું. અભી મજા આયેગા ના ભીડો. સૌથી પહેલા તો મારા મિત અને ધાર્મિક માટે આ બે કંપાસ લીધા હતા. આ છે 199 નો અને આ કંપાસ છે 189 નો. આની પહેલા પણ જ્યારે મમ્મી સાથે ગઈ હતી મોલમાં ત્યારે પણ આવો જ કંપાસ મિત માટે લીધો હતો ધાર્મિક માટે, પણ મિતને ગમી ગયો. તો જો આવી રીતે આવે. અને આ કંપાસ તો રેગ્યુલર છે જ, ખબર જ હશે. મિતની સ્કૂલમાં તો એલાઉડ નથી, પણ આ તો માત્ર ખાલી ઘરના યુઝ માટે. બીજું ધાર્મિક માટે પોલીસની જીપ લીધી હતી. તમને મેં પહેલાં જ કીધું હતું કે મારા ધાર્મિકને જીપ બહુ ગમે છે. આ કંઈક મ્યુઝિક વાળી છે. પછી આ મારા માટે મોજા લીધા હતા. 99 રૂપિયાના 3 હતા, એટલે પછી હું બાકી રાખું. જોવા છે મોજા, મેં નથી જોયા ખોલીને, તો જોઈએ કેમ ખુલતા હશે. ભાઈ કાતર આપો ને. એમાં હશે શું? આ છે મોજા 99 રૂપિયાના 3. હિરલબેને પણ આવા જ મોજા લીધા, મેં પણ લીધા. જો એક, બે, 3. પછી આ 3 ઇરેઝર મારા 3 શેતાન માટે. સમજ રહ્યો આપ? સમજ રહ્યો? મિત, જીત ને ધાર્મિક. શેતાન જ છે ને મારા, ડાયા શેતાન છે. પણ પછી એક મને આ મજા આવી ગઈ લેવાની, તો મને વધારે ભાવે એટલે લઈ લીધા. સરસ મજાના. અને શું કહેવાય, પિસ્તા. મોલમાંથી લીધા પિસ્તા. પછી ટી શર્ટ લીધા છે. એમાં આ ટી શર્ટ છે એ અમારા જીતભાઈ માટે. આ પણ 100 રૂપિયાનું જ છે. અને આ ટી શર્ટ છે એ વિહાનભાઈ માટે. આ છે આ 150 રૂપિયાનું છે. ચાલો પછી બીજું આ લીધું છે. આ પણ ધાર્મિકને થઈ જશે. આ શું હમણાં ઉનાળો આવે છે ને એટલે ઘરમાં પહેરવા ચાલે. 2-3 વખત બહાર પહેરી લઈ એટલે પછી ઘરમાં રેગ્યુલરમાં યુઝ થઈ જાય. આ થોડુંક મોટું છે, પણ મને લાગે ત્યાં સુધી ધાર્મિકને આવતા વર્ષે તો થઈ જ જશે. આ બધા 100 રૂપિયાના ને 80 રૂપિયાના ને એમ હતા. આ પણ છે 150 રૂપિયાનું. આ છે 80 રૂપિયાનું. જો પછી આ છે, આ મારા મિતને થઈ જાય, પણ અહીંયા ઘરે આવીને માપ્યું તો એને ટૂંકું થયું. કાંઈ વાંધો નહીં, મારા ધાર્મિકને થઈ જશે. પછી એક આ ટી શર્ટ છે, બહુ મોટું આવી ગયું છે, પણ મને થઈ જશે. આ મારા માટે. આ છે, આ પણ 99 રૂપિયાનું. પછી આ મારા માટે જ છે. મને 99 રૂપિયાના દેખાય એટલે હું મૂકું નહીં. આ પણ 99 રૂપિયામાં છે. ઘરમાં પહેરવા માટે ચાલે, આમ તો બહાર તો ક્યાંય પહેરતા હોય નહીં. અને એક આ પણ 99 રૂપિયા. તો રેડી, આટલી શોપિંગ કરી ડીમાર્ટમાં અને મજા આવી ગઈ. પછી ડીમાર્ટમાં ચક્કર મારી ને બહાર નીકળી અને નાસ્તો કરવાનો હતો. નાસ્તોનો તો વ્લોગ તમે જોઈ લીધો હશે.
પાઉંભાજી ખાધી, પછી પાણીપુરી ને એ બધું ખાઈ અને રાત્રે બસમાં બેસી ગયા. કંઈક 9:30 પોણા 10ની બસ હતી. 10 વાગે બસ ઉપડી ગઈ અને સવારે 7:30 વાગે અમે પોરબંદર પહોંચી ગયા. હવે આજે મિતભાઈની EVSની એક્ઝામ છે તો એને હવે તૈયારી કરાવવાની છે. હવે આ બધું જે શોપિંગ જે તમારા માટે ખોલીને રાખ્યું હતું એ હવે પાછું મૂકી દઈએ અને આગળ જે આજે જમવા જવાનું છે બપોરે, સાંજે લગ્નમાં જવાનું છે. તો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. આની પછીનો બપોર પછીનો બ્લોગ છે એ કાલે જ મૂકશું. તો ચાલો આવજો, બાય બાય, મળશું નવા બ્લોગ સાથે. અને હા, ખાસ મેં પોસ્ટમાં તો મૂકેલું હતું કે 150 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થશે તો હું મારા રૂમનો ટૂર કરાવીશ. તો જલ્દી સબસ્ક્રાઈબ કરો કે 150 સબસ્ક્રાઈબર થઈ જાય અને રૂમ ટૂરનો વિડીયો અપલોડ થઈ જાય. ચાલો તો મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આવજો.